નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 5 ગણિત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોશું અને 25 માંથી 25 માર્ક્સ મેળવીશું. તો વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને સાથે સાથે આપણી આ YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. સાથે સાથે વિડીયોને લાઈક કરી તમારા દરેક મિત્રોને સોશિયલ મીડિયા પર શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલા તમને જણાવી દઉં કે આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો ગૂગલમાં જઈ સર્ચ કરજો mygkguru.in www.mygkguru.in સર્ચ કરશો. સૌથી પહેલી વેબસાઇટ આવે એના પર ક્લિક કરશો અને અહીંયાથી તમે છે ધોરણ 3 થી લઈને 12 ના દરેક વિષયોની એકમ કસોટી સોલ્યુશન ડાઉનલોડ કરી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલા મિત્રો પ્રશ્ન નંબર 1 ઉપર જઈએ. આપણને જવાબ લખેલા છે જેથી આપણે ઝડપથી વિડીયો પૂરો થઈ જાય અને તમે પણ સરળતાથી લખી શકો. પ્રશ્ન નંબર 1 નો જવાબ શું આવશે? તો કે પહેલા આપણે પ્રશ્ન નંબર 1 માં 1 જોઈએ. અમદાવાદથી નર્મદા જતા કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડે? તો અમદાવાદથી આપણે આપ્યું છે, તો અમદાવાદથી નર્મદા જવા માટે ડોટ કનેક્ટ કરશો તો અમદાવાદથી પહેલા ખેડા જવું પડે, ખેડાથી આણંદ જવું પડે, આણંદથી વડોદરા જવું પડે. એટલે 3 કયા જિલ્લા વચ્ચે આવે છે? ખેડા, આણંદ અને વડોદરા. તો આ 3 તમારા જવાબ થશે કે અમદાવાદથી નર્મદા જતા આણંદ, ખેડા અને વડોદરા 3 જિલ્લામાંથી પસાર થવું પડે છે. પછી બીજો પ્રશ્ન આપણે વાંચીએ શું આપ્યો છે. ઓકે, બીજા પ્રશ્નનો જવાબ જોઈએ તો કે કચ્છથી અરવલ્લી જિલ્લો કઈ દિશામાં આવેલો છે? કચ્છથી અરવલ્લી, કચ્છ અહીંયા આપેલું છે, જુઓ તો જે કચ્છ ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે. કચ્છથી અરવલ્લી જવું હોય તો કઈ દિશામાં જવું પડે? પૂર્વ દિશામાં જવું પડે, આ દિશામાં. એટલે પૂર્વ જવાબ આવશે બીજા પ્રશ્નનો. જુઓ તો જે પૂર્વ દિશા તમે ડાયરેક્ટલી લખી શકો છો. મોરબીને કયા કયા જિલ્લાની સરહદ અડે છે? અડે છે એટલે કે સ્પર્શ કરે છે. તો મોરબી જિલ્લો અહીંયા છે, એને જુઓ તો જે આ સરહદ અડે છે, પછી આ સરહદ અડે છે, પછી આ સરહદ અડે છે અને આ સરહદ. તો કયા કયા રાજ્ય જિલ્લા આવશે? તો કે લખવાનું ત્રીજા પ્રશ્નના જવાબમાં કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ જિલ્લો અને જામનગર જિલ્લો. આ 4 જિલ્લાની સરહદ અડે છે. મોરબી જિલ્લાને કઈ કઈ? કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર. આ 4 જિલ્લાની સરહદ અડે છે. પછી પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? પાટણની ઉત્તરે, પાટણ ક્યાં આપેલું છે? જુઓ તો જે પાટણ તમને અહીંયા આપેલું છે, પાટણ અહીંયા આપેલું છે, તો એની ઉત્તર દિશા એટલે ઉપર કોણ આવેલું છે? બનાસકાંઠા જિલ્લો આવેલો છે. તો આનો જવાબ થશે બનાસકાંઠા. અહીંયા લખી નાખીએ. ઓકે, ત્યાર પછી દરિયાકાંઠો જેની સરહદને અડતો હોય એવા 2 જિલ્લા. તો દરિયાકાંઠો જુઓ, આ બધું છે ને દરિયાકાંઠો છે. તો દરિયાકાંઠા કોને કોને અડે છે? ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર. આમાંથી તમે કોઈ પણ 2 લખવાના કીધા છે, તો 2 આપણે પોરબંદર અને જૂનાગઢ લખી નાખ્યું. તો આ હતો મિત્રો પ્રશ્ન નંબર 1, જેના તમને 5 પ્રશ્નોનું સોલ્યુશન લખશો એટલે 5 માંથી 5 માર્ક્સ મળી જશે. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્ન તમને સાવ સહેલો પ્રશ્ન આપેલો છે કે 1 સેન્ટીમીટર માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરો છે. આ માપ છે કેટલું છે? 1 સેન્ટીમીટર વાળી જાળી છે. ઓકે, આ ચિત્રને બાજુમાં આપેલ 2 સેન્ટીમીટરના માપવાળી જાળીમાં દોરો. તો આને તમે આમાં દોરશો 2 સેન્ટીમીટર વાળી જાળીમાં, તો આવી રીતે દોરવાનું સેમ ટુ સેમ. જો અહીંયા બે ખાના પછી અહીંયાથી લીટી શરૂ થાય છે ને, તો અહીંયા 2 ખાના છોડી દેવાના, પછી તમારે લીટી દોરવાનું શરૂ કરવાનું. ઓકે, પછી આ જાડાઈ કેટલી છે? તો કે 2 ખાના જેટલી છે, તો અહીંયા જાડાઈ પણ 2 ખાના જેટલી. બાકી બધું એમ દોરી નાખવાનું છે. તો આ તમારો જવાબ આટલો થઈ ગયો. પછી શું આપેલ છે? દોરેલી મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં કેટલા ગણું? તો આ ચિત્ર આના કરતાં 2 ગણું મોટું આવશે, કારણ કે 1 સેન્ટીમીટરનું 2 સેન્ટીમીટર કરો તો એવી જ રીતે ચિત્ર પણ કેટલું થાય? 2 ગણું થઈ જશે. એટલે 2 ગણું જવાબ આવશે. ઓકે, અહીંયા આખું લખી નાખવું એટલે થાય છે. ઓકે, ચાલો. તો આ હતો મિત્રો પ્રશ્ન નંબર 2. અત્યારે આપણને 10 માંથી 10 માર્ક્સ મળી ગયા છે. 25 માંથી 25 મેળવવા હોય તો વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. ત્યાર પછી મિત્રો ત્રીજા પ્રશ્નના જવાબ અહીંયા ડાયરેક્ટલી આપેલા છે. લાઇબ્રેરીની લંબાઈ અને પહોળાઈ કેટલી આવશે? તો લંબાઈ 5 મીટર આવશે. શું કામ? તો કે લાઇબ્રેરી અહીંયા છે. લાઇબ્રેરીમાં કેટલા ખાના છે? જુઓ તો 1 સેન્ટીમીટર, બીજી સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર છે. અને આમ પણ લંબાઈ અને પહોળાઈ બંને 2 સેન્ટીમીટર આપેલી છે. તો 2 સેન્ટીમીટર બરાબર કેટલા થાય છે? 5 મીટર. એટલે તમારો જવાબ થશે કે લંબાઈ 5 મીટર છે, પહોળાઈ પણ 5 મીટર જ છે. પછી કાર્યાલયની પૂર્વ દિશામાં તરફ શું છે? તો કે કાર્યાલય અહીંયા છે. કાર્યાલય ક્યાં છે? અહીંયા. એની પૂર્વ દિશામાં કોણ છે? તો કે બગીચો આપેલો છે. એટલે બગીચો જવાબ આવશે. અહીંયા બગીચો લખ્યો છે. ઓકે, ત્યાર પછી શું છે? તો કે બગીચાની પહોળાઈ કેટલી છે? બગીચો ક્યાં છે? તો કે અહીંયા. બગીચાની પહોળાઈ કેટલી? તો કે 1, 2, 3, 4 સેન્ટીમીટર છે. તો 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર હોય તો ડબલ કરો તો 4 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 5 દુ 10 મીટર તમારો જવાબ આવશે ત્રીજા પ્રશ્નનો. અહીંયા પણ ત્રીજા પ્રશ્નનો જવાબ તમને આપેલો છે 10 મીટર.
પછી ધોરણ 7ના વર્ગખંડની સામે કયો વર્ગખંડ છે? ધોરણ 7 અહીંયા આપેલું છે. એની સામે કયો વર્ગખંડ છે? જો તો જે ચોથા ધોરણનો છે તો જવાબ આવશે ધોરણ 4નો વર્ગખંડ આવે છે. પછી સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ મોટું છે? તો રમતના મેદાનનું ક્ષેત્રફળ વધુ છે, એવું તમે લખી નાખવાનું રહેશે. તો આ હતો મિત્રો પ્રશ્ન નંબર 3નો જવાબ. તમને અત્યાર સુધીમાં 15 માંથી 15 ગુણ મળી ગયા છે. ઓકે, વિડીયો પૂરો જોશો તો તમને 25 માંથી 25 પણ મળી જશે. અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો ગૂગલમાં mygkguru.in સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 4માં તમારે હા અને ના લખવાના છે. તો અહીંયા તમારે કોનું? તો કે જે આકારોને વાળવાથી સમઘન બનતો હોય તેની નીચે હા લખવાનું છે. તો અહીંયા બનશે હા, અહીંયા હા, અહીંયા હા, બાકીના બંનેમાં ના આવશે. શું કામ? તો કે બંનેની દિશા જોવાની. જે બહાર નીકળતો એની દિશા આ છે, ઉલટી દિશા છે તો હા આવશે. જો અહીંયા પણ ઉલટી દિશા છે, અહીંયા પણ કેવી છે? ઉલટી દિશા છે, એટલે હા આવશે. જો અહીંયા સેમ દિશામાં હોય, એક જ દિશામાં બંને કુંટા નીકળતા હોય તો ના આવશે. જો અહીંયા પણ બંને એક જ દિશામાં છે એટલા. તો પ્રશ્ન નંબર 4નો જવાબ લખશો એટલે 20 માંથી 20 માર્ક મળી ગયા. હવે છેલ્લો પ્રશ્ન અને 5મો પ્રશ્ન છે, એમાં 2 પ્રશ્નો પેટા આપેલા છે. સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો સમઘનનું વાસ્તવિક ચિત્ર આવી રીતે બને છે. કઈ રીતે કરવાનું? તમારે પહેલા એક ચોરસ દોરવાનું, બરોબર, એની અંદર આ બીજું ચોરસ દોરવાનું, બીજું ચોરસ અહીંયા દોરી નાખ્યું, પછી શું કરવાનું? બધા છેડાને જોડી દેવાનું. કે આવી રીતે બધા છેડાને જોડી દેશો એટલે તમારું વાસ્તવિક ચિત્ર બની જશે. તો આ હતો મિત્રો પ્રશ્ન અ નો જવાબ. પ્રશ્ન બ માં શું આવશે? ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો ખોખાનું વાસ્તવિક ચિત્ર કઈ રીતે આવશે? આ 3 માંથી તમે કોઈ પણ એક દોરી નાખો એટલે તમારો જવાબ સાચો પડશે. આ 2, 3 અને 4 માંથી. ઓકે, તો આ હતું મિત્રો પ્રશ્ન 5નું સોલ્યુશન. અત્યારે આપણને આ રીતે તમે સોલ્યુશન કરશો એટલે 25 માંથી 25 માર્ક્સ મળી જશે. ઓકે, તમને કોઈ પણ રોકી નહીં શકે. તો આ વિડીયોને લાઇક કરજો, તમારા દરેક મિત્રોને શેર કરજો, સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો તમે mygkguru.in સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ.